મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગર, મગફળી, સોયાબીન જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ મોંઘા ખાતર અને બિયારણનો ઉપયોગ કર્યો હોવાથી તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આવેદનપત્ર આપતા દરમિયાન તાલુકા જિલ્લાના કોંગ્રેસ હોદ્દેદારો, સેલ પ્રમુખો, મંત્રીઓ, મહામંત્રીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકારને ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય સર્વે કરીને તેમને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.